સ્વાગતમ ઓ મહાબાબા. છેલ્લા 5 વર્ષથી આપણી બધાની ઈચ્છા હતી કે ફરી મળીએ અને 5 વર્ષ પહેલાં જે માણ્યું હતું, જાણ્યું હતું, એને પાછું મંથન કરીએ. આજે આપણે સદનસીબ છીએ કે આપણા આ ટ્યુશન ટીચર, રમન ટીચર, આ TR2 પ્રોગ્રામની અંદર કે જેનો મુખ્ય ઉદ્દેશ મહાભારત અને ગીતાના જે કાંઈ રત્નો, એ રત્નોમાંથી આપણા હાથ વગા થાય એટલા રત્નોને આત્મસાત કરવાનો પ્રયત્ન કરતા રહ્યા છીએ. અને આ માટે આ ગ્રુપના આપણે બધા જ ભાઈઓ અને બહેનો મહાભારત 360 ગ્રુપ અંતર્ગત દર 15 દિવસે ગુરુવારે યોજાતા વેબિનારમાં મહાભારતના કોઈ એક ખૂણા ઉપર આપણી ટોર્ચ એ કરી અને એમાંથી પ્રકાશ મેળવવાનો અને એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરતા રહેલા છીએ. આપણી આ લાગ વિગત 5 વર્ષની યાત્રામાં આપણે 90 કરતાં વધારે આપણે વેબિનારો દ્વારા મેળવ્યા છીએ અને ગીતા અને મહાભારતના વિષયોને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. આજે આપણું આ મળવું એ વિશેષ એ રીતે છે કે આપણી સાથે પૂજ્ય દશરથ બાપુ છે. દશરથ બાપુ વિશેનું વાતો કોઈકને કોઈક સ્વરૂપે બધા પાસે પહોંચી જશે, પરંતુ ભારત એક એવી ભૂમિ છે કે જ્યાં સદીઓથી વિવિધ રૂપે ચેતનાઓ આવે છે અને એ ચેતના માત્ર ભારત જ નહીં પણ જગતની વ્યવસ્થાને પાછી સુપેરે સંતુલિત ગોઠવવા માટે હંમેશા રક્ત હોય છે. આ સૂક્ષ્મ જગતની અંદર ફેલાયેલી આવી દિવ્ય ચેતનાઓનો ન તો આપણને ક્યારેય પરિચય થાય છે કે ન તો ક્યારેય આપણને એની કાર્યવિધિની ખબર પડે છે, પરંતુ આ એક સૂક્ષ્મ જગત કે જે અફાટ અને અસીમ ને અનંત છે, તેને જોવા માટેની, એની સંવેદના લેવા માટેની કેટલીક ખાસ સુવિધાઓ આપણા બોડી બ્રેન સિસ્ટમમાં ન હોય તો આપણે પકડી શકતા નથી. પરંતુ આ જગતની અંદર સતત જે વિહરણ કરે છે, આ બધા બ્રહ્માંડની ચેતનાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. દશરથ બાપુ આમાંનું આ એક કેન્દ્ર છે. એકદમ સરળતા, પછી તે દેખાતી સરળતા હોય, ભાષાની સરળતા હોય અને આપણી સાથે વાત કરતા હોય એ વાતની સરળતા, પણ એની અંદર હિયર એન્ડ નાવની અનુભૂતિ કરી અને જે કંઈ ઉતરી આવે છે, અવતરિત થાય છે, એ જેમનું તેમ એ આપણને રજૂ કરે છે અને આપણા ઊંચે ઉઠવાના પ્રયત્નને, ઉત્ક્રાંતિને એ સીધી રીતે કે અટકતી રીતે મદદ કરે છે. છેલ્લા થોડા સમયથી બાપુનો પરિચય કરવાનું થયું ત્યારે આધ્યાત્મિક જગતની એવી કેટલી બાબતો છે કે જે વૈજ્ઞાનિક તથ્યોને આધારે અને વૈજ્ઞાનિક ઇન્ટરપ્રિટેશનને આધારે એ આપણે સામે મૂકવા માટે સક્ષમ છે. બાપુનો એટલો અભ્યાસ નથી, પરંતુ એ કહે છે એવી તરકીબો, એવી પદ્ધતિ, એવી સાધના અને એવી સિદ્ધિ બાપુ પાસે છે અને એ બધી જ સાધના અને સિદ્ધિઓ આપણને મળી શકે છે એનો સદિયારો આપે છે. એકાદ પુસ્તક હાથમાં લઈ ફેરવીને આપી દે, બસ પૂરું થઈ, વાંચી લીધું. અને તમે કરી શકો છો. આવી સરસ રીતે પુટઅપ કરે છે. વધુ સમય બાપુનો નથી લેવો એટલા માટે કે જિંદગીમાં ક્યારેય નહીં થયું એવી અનુભૂતિ નહીં વાતો બાપુ પાસેથી જાણવા મળશે. અને અંદરથી આપણને ઉચ્ચાર હોય ને અંદરથી રહેવાતું ન હોય એવો કોઈ આપણો પ્રશ્ન હોય કે સ્વાભાવિક છે, દુનિયાવી પ્રશ્ન તો ન જ હોય, તો એવી કોઈ બાબતનું આપણે કદાચ પૂછશું તો બાપુ પાસેથી એ આપણને માર્ગદર્શન મળશે. આ કોઈ પ્રશ્ન ઉઠેલો છે એમાં જ? હા, તો ભગવાન શ્રી કૃષ્ણએ એક વાત બહુ સુંદર કરેલી છે અવિનાશી યોગની, કે અવિનાશી યોગ છે એ કલ્પો પહેલા સૂર્યને કીધેલો અને સૂર્ય
ક્રિયાએ ઈશ્વાકુને કીધું, પછી ઈશ્વાકુએ મનુને કીધું, અને મનુ ભગવાને બધા રાજ ઋષિઓને આપ્યો, અને બધા રાજ ઋષિઓએ એનો પ્રચાર પ્રસાર કર્યો સંસાર સાગરમાં, અને તેમાંથી હજારો નર સીધ્યા. તેની અંદરથી અનંત જીવો ઓદર્યા અવિનાશી યોગથી. 88,000 ઋષિ મુનિ, 80,000 પેગંબર, અને જેટલા જતી સતી થઈ ગયા એ બધા અવિનાશી યોગમાંથી પ્રગટ થયા. અવિનાશી યોગ કલ્પો પહેલા સૂર્યની પાસે હતો, અને સૂર્યની પાસેથી રિલીઝ થાય છે જ્યારે ઉત્ક્રાંતિ કાળ આવે ત્યારે રિલીઝ થાય છે. એટલે 88,000 ઋષિ મુનિ, 80,000 પેગંબર અને જેટલા જતી સતી થઈ ગયા એ સાયન્ટિસ્ટ નહીં, સુપર સાયન્ટિસ્ટ કહેવાય. સાયન્ટિસ્ટ એક વસ્તુ છે, એ કેવળ વિજ્ઞાનનો જ પારંગત હોય, ધર્મનો નહીં. અને એક ઋષિ છે એ ધર્મનો બી પારંગત હોય અને વિજ્ઞાનનો બી પારંગત હોય. એક પરમહંસને ઉડવા માટે 2 પાંખ જોઈ, એ 2 પાંખમાંથી એક પાંખ વૈરાગ્યની છે અને બીજી પાંખ છે અભ્યાસની. તો અભ્યાસ અને વૈરાગ્યથી એ ઉડી શકે એમ સંભવાની યુગે યુગે દરેક વસ્તુ સંભવ છે. પણ એ સૂત્ર છે એ આ વર્તમાનમાં ન ચાલે. વર્તમાનનું સૂત્ર છે, તમારે એક પરમહંસને ઉડવા માટે 2 પાંખ જોઈ તો એક પાંખ છે વિજ્ઞાનની અને બીજી પાંખ છે ધર્મની. ધર્મ અને વિજ્ઞાન 2 પેરેલલ ચાલવા જોઈએ, તો એક પરમહંસને ઉડવાની બંને પાંખો સંતુલિત થઈ જાય. એટલે હાલ જે વર્તમાન સમય છે તેની અંદર તમારે જે બી પ્રાપ્ત કરવાનો છે એ વિજ્ઞાન અને ધર્મ પેરેલલ હોવો જોઈએ. જો વિજ્ઞાન અને ધર્મ 2 પેરેલલ લઈ અને પછી ચાલો તો બહુ ઝાઝી કઈ માથાકૂટ રહે નહીં. કૃષ્ણએ એક વાત બહુ સુંદર કરી છે કે કર્મ, અકર્મ, વિકર્મ, કુકર્મ, પ્રાલબ્ધ, સંચિત, ક્રિયામણ અને પુનર્જન્મ સુધીની વાત થઈ છે. પણ તમારા અસ્તિત્વનો જે અંતિમ પરમાણુ છે, સાયન્સ એવું કહે છે કે તમારા અસ્તિત્વનો જે અંતિમ પરમાણુ છે એ શિવ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન છે. કાલી, સરસ્વતી અને લક્ષ્મી તે ઇગોન, સાયગોન અને અલ્ટ્રોન છે. ગણપતિ, કાર્તિક, સ્વામી એ આલ્ફા, ગામા અને બીટા છે, 9 પાર્ટિકલથી બની છે. શોધાણું એ સાયન્સ અને નથી શોધાણું એ ભગવાન. ભગવાન નિરાકાર્ય છે એવું કે. તો તમારા અસ્તિત્વનો અંતિમ પરમાણુ છે એ શિવ છે, અને એ જ્યાં સુધી એની પાસે પંચમહાભૂતનું શરીર હોય ત્યાં સુધી તેની વ્યાખ્યાઓ એવી કરવામાં આવે. સિમ્પલ કોન્શિયસનેસના માણસો એવું કે ભાઈ જીવ છે એ શિવ છે. સેલ્ફ કોન્શિયસનેસના માણસો એવું કે જે આત્મા છે એ જ પરમાત્મા છે. અને કોસ્મિક કોન્શિયસનેસના માણસો એવું કે તમારા અસ્તિત્વનો અંતિમ પરમાણુ છે સોલ, એ શિવ છે. એટલે જેવી રીતે આપણું આ શરીર પંચમહાભૂતથી બન્યું છે, આ પૃથ્વીના પરમાણુ, આ જળના પરમાણુ, અગ્નિના પરમાણુ, વાયુના પરમાણુ અને આકાશના પરમાણુ, 5 પરમાણુથી બનેલો છે આ દેહ. શબ્દ, સપ્રશ્ય, રૂપ, રસ ને ગંધ, આ 5 તન માત્ર છે.
અને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ તે પંચ મહાભૂતો છે. હવે એ બે વચ્ચે કોમ્યુનિકેશન થાય છે. તો આ પૃથ્વીના પરમાણુ છે એને તમે દૂધ સમજો અને દૂધનું દૂધમાં 12 કલાક રૂપાંતરણ થાય. 13મી કલાકે ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય અને એમાં એક ધડાકો થાય. એટલે બધું દૂધ છે એ દહીંમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. તો એના નામરૂપ ને ગુણધર્મ બધું બદલાય, એટમ બી બદલી જાય. પછી દહીંનું દહીંમાં 12 કલાક રૂપાંતરણ થાય. 13મી કલાકે ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય, એમાં એક ધડાકો થાય. એટલે બધું દહીં છે એ માખણમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. તો નામરૂપ ને ગુણધર્મ બધું બદલાય, એટમ બી બદલી જાય. પછી માખણનું માખણમાં 12 કલાક રૂપાંતરણ થાય. 13મી કલાકે ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય, એમાં એક ધડાકો થાય. એટલે બધું માખણ ઘીમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. તો નામરૂપ ને ગુણધર્મ બધું બદલાય, એટમ બી બદલી જાય. અને ઘીનું ઘીમાં 12 કલાક રૂપાંતરણ થાય. 13મી કલાકે ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય અને એમાં એક ધડાકો થાય. એટલે બધું ઘી છે એ વાટી ઉપર ચડી અને પ્રકાશમાં રૂપાંતરિત થાય. બધી માતાઓ છે દીપક નથી કરતી ભગવાનનો, તો એ જે દીવો છે એ સોલ છે. પંચ મહાભૂતમાં 4 જ ભૂત છે. 5મો જે ભૂત છે એ સોલ છે, એ આત્મા છે અને એ પ્રકાશ છે. જે પ્રકાશ છે એ પ્રાણ છે. ચાલી રહેલો છે તો ઓક્સિજન છે. એટલે જે પ્રાણ છે એ અગ્નિ છે. ભગવાન એવું કહે છે કે વૈશ્વાનર નામનો જે બ્રહ્મ છે તે પૃથ્વીની પ્લેટમાં અગ્નિ છે, અગ્નિ. અને જે અગ્નિ છે એ મારું સ્વરૂપ જ છે એમ. એટલે बहुत परवाने जल गया राज ये पाने के लिए कि शम्मा जलने के लिए है या जलाने के लिए. એટલે તમારા અસ્તિત્વનો જે અંતિમ પરમાણુ છે એ શિવ છે. અને એની પાસે જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી એને આ વ્યાખ્યા કરી શકો તમે કે ભાઈ જીવ છે એ જ શિવ છે, આત્મા છે એ જ પરમાત્મા છે. પણ સાયન્ટિફિક ભાષામાં તમારા અસ્તિત્વનો અંતિમ પરમાણુ છે તે શિવ છે, ઇલેક્ટ્રોન છે, અ પાર્ટિકલ. વિષ્ણુનો મતલબ થાય અપાર્ટિકલ, અપાર્ટિકલનો મતલબ થાય ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રોનનો મતલબ થાય તમારા અસ્તિત્વનું પરમાણુ છે ગોલ્ડ. ગોલ્ડ તમારું જે અસ્તિત્વ છે તે ગોલ્ડથી બનેલું છે, ગોલ્ડથી. એટલે એનર્જીને ગોતવા આવે છે. લાઇટ ઓફ ધ ફોલો. તમે લાઇટને ફોલો કરો, વીજળીને. કારણ કે એ સૂર્ય અને સૂર્યની કિરણો. એટલે સૂર્ય છે એ શિવ છે અને એની જે વેવ છે કિરણો, એ કિરણો છે એ શક્તિ છે. એને સંસ્કૃતમાં રશ્મિઓ કહે છે. એટલે સૂર્ય અને સૂર્યની શક્તિ, રશ્મિઓ. તો આખા બ્રહ્માંડમાં સૂર્યની સોલાર શક્તિ પડે છે. આટલું સૂકું ઘાસ પડ્યું છે, આટલા સૂકા લાકડા પડ્યા છે, તો એ કોઈ વસ્તુને બાળતી નથી. તેનો મતલબ એવો નથી કે શક્તિ નથી. શક્તિનો આખો મહાસાગર ભરેલો છે ઠસોઠસ. પણ સૂર્ય પોતાની જે શક્તિ છે, રશ્મિયાઓ, એનો ઓર્ડર આપેલો હોય કે ભાઈ તમે પૃથ્વીની પ્લેટમાં જાઓ, તમે સૂકા ઘાસના ખેતરોમાં ફરો, તમે સૂકા જંગલોના કાષ્ટના જંગલોમાં ફરો, પણ તમારે કોઈ વસ્તુને બાળવી નહીં. એ ઓર્ડર છે, અનુશાસન છે. નહીં તો કશું રહેવા જ ના દે.
એટલે રશ્મિયાઓ બધી ફરે ખરી, પણ કોઈ દાડો પ્રગટ ના થાય, અદ્રશ્ય રહે અને અદ્રશ્યમાં ફરે જાય સૂર્યની રશ્મિઓ. પણ જો તમારે એને પ્રેક્ટિકલ કરવી હોય, પ્રયોગાત્મક કરવી હોય, તમારે રસોઈ બનાવવી હોય કે રસોઈની સાથે તમારે યજ્ઞ કરવો હોય અને એને પ્રગટ કરવી હોય તો એક બિલોરી કાચની જરૂર પડે. અને તમે સૂકા લાકડા ઉપર ફોકસ કરો તો શું થાય? સળગી જાય, પ્રગટ થઈ જાય. એવી રીતે તમારામાં રહેલી જે સુસુપ્ત શક્તિ છે એને પ્રગટ કરવાનો માર્ગ છે કોન્સન્ટ્રેશન, મેડિટેશન, ધ્યાન. ધ્યાન ધરવાની બી ચીજ નથી અને ધ્યાન કરવાની બી ચીજ નથી. ધ્યાન રાખવાની ચીજ છે અને થઈ જવાની ચીજ છે. કરવું ન પડે, ધ્યાનને ખાલી રાખવાનું છે એમ. तो इस नगरी को 10 दरवाजा बीच में पवन का थंभा, आवन जावन कोई ना देखे, वही बड़ा अचंभा. તો તમારી નાસિકા છે એની અણી અગ્ર ઉપર તમે કોન્સન્ટ્રેશન કરો તો જેવું તમે અહીંયા કોન્સન્ટ્રેશન કરો તેની સાથે જ તમારી ઈંગળા અને પીંગળા બંને કંટ્રોલ થઈ જાય. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. પ્રાતઃકાળમાં સવારમાં સૂર્ય ઉગે એટલે તમારી ફિઝિકલ બોડીમાં મૂલાધાર ચક્ર ચાલતું હોય, પૃથ્વી તત્વ છે, અને સૂર્ય સ્વર ચાલતો હોય તો 1 કલાક સુધી ચાલે. 1 કલાક પૂરી થઈ જાય એટલે સૂર્ય સ્વર બંધ થાય, પૃથ્વી તત્વ બંધ થાય અને એની ઓરા છે લાલ એટલે એ બી ચેન્જ થઈ જાય. 1 કલાક પૂરું થાય એટલે ચંદ્ર સ્વર ચાલુ થાય, ડાબી નાસિકા, અને જલ તત્વ ચાલુ થાય અને એની સાથે જોડાયેલી જે ઓરા છે એ ધૂમ્ર પ્રકારની છે. પછી 1 કલાક થાય એટલે પાછો સૂર્ય સ્વર ચાલુ થાય. એટલે સૂર્ય સ્વર ચાલુ થાય તેનો જે અગ્નિ છે તત્વ અને ઓરા છે ગોલ્ડ કલરની. 1 કલાક ચાલે પછી પાછી સૂર્ય બંધ થાય, પાછી ચંદ્ર ચાલુ થાય. એટલે એ વાયુનું કેન્દ્ર છે, અનાહત. તો ચંદ્ર નાડી ચાલુ થાય, વાયુ તત્વ ચાલુ થાય અને એની ઓરા છે આસમાની, અને બંને એક સાથે ચાલુ થાય, સ્વર તત્વ અને ઓરા. તો માની લો કે આ તમે મને મળવા આવ્યા છો આજે, તો મેં ધારણા કરેલી છે ધ્યાનમાં કે કોઈ પણ વ્યક્તિ મને મળવા આવે એટલે જે સ્વર મારો ચાલતો હોય એ જ સ્વર એ વ્યક્તિનો ચાલુ થઈ જાય. જે તત્વ મારું ચાલતું હોય એ જ તત્વ એ વ્યક્તિનું ચાલુ થાય. અને જેટલા વ્યક્તિ મારી ઓરામાં આવ્યા છે એની ઓરા મારી ઓરા સાથે જોડાઈ જાય. તે આને બધા હિપ્નોટિઝમ કે મેક્સમેરિઝમ કે સંમોહન કે ભાઈ કોઈ વસ્તુ એવી છે આપણે એની પાસે જેવી એટલે આપણે એના થઈ જેવી એમ. પણ સંસ્કૃતિ એવું કહે છે જે મારામાં રમે છે એ જ આપનામાં રમે છે, કઈ છે નવું કઈ છે નહીં. મારામાં જે રમે એ તમારામાં રમે છે એમ. સ્વરૂપ તો એક જ છે. એટલે સબ ઘટ મેરી સાઈયા, અને કોઈ ઘટ ખાલી નહીં, બલિહારી है वो घट की जो घट प्रगट हो. કુંડલીની મહાશક્તિ તે વ્યક્તિનામાં જાગૃત થયેલી હોય જેને એકાગ્રતાને મેજર કરેલી હોય. અધ્યાત્મનો પહેલો પગથિયું છે મનનો નિગ્રહ. મનનો નિગ્રહ, એ મનનો નિગ્રહ કરવા માટેની ઉન્મુનિ નામની આ મુદ્રા છે. એટલે જો તમે નાસિકાની અણી અગ્ર ઉપર બંને ખુલ્લી આંખોથી આમ ધ્યાન કરો, દેખાય છે તમારો ચહેરો, અહીંયા નાકની અણી ઉપર ધ્યાન કરો
એટલે આ તમારી મોટર ઇન્ટરસેન્સરી ચાલુ થાય. મોટર ન્યુરોન્સ, ઇન્ટર ન્યુરોન્સ અને સેન્સરી ન્યુરોન્સ. તમારી મોટર ન્યુરોન્સ છે એનું હેન્ડલિંગ સૂર્ય કરે છે. ઇન્ટર સેન્સરીનું નિયંત્રણ ચંદ્રમા કરે છે અને સેન્સરીનું બધા તારા ભેગા થઈને આટલા બધા સેન્સર આવેલા છે. તો એ મોટર ઇન્ટરસેન્સરી છે એ ચાલુ થાય અને તમારી આજ્ઞા ચક્રમાં 4 કેમિકલ છે હેપીનેસના. જેમ કે મેં એક નર છું અને કોઈ સુંદર નારી છે એની સાથે મારા લગ્ન થાય તો મને ખુશી થાય કે નહીં? થાય કે ભાઈ ચાલો યોગ્ય પાત્ર મળ્યું. પછી ધન સંપત્તિથી પૂર્ણ હોય, કોઈની કને લાંબો હાથ ના કરવો પડે તો ખુશી થાય કે નહીં? થાય. એ બાગમાં 2-4 ગાડી મળી હોય મર્સિડીઝ તો બીજી કોઈ ગાડીઓનો મોહ ના રહે તો ખુશી થાય કે નહીં? થાય. અને રહેવા માટેની જે મારો આશિયાના છે એ હિલ સ્ટેશન ઉપર હોય, એકદમ ઊંચાઈ ઉપર રાજમહેલ, તો ખુશી થાય કે નહીં? પણ ખુશીના ખાલી 4 કેમિકલ છે. એ બધું મળી જવા છતાંય જો પિલિયન ગ્લેન્ડ, પિટ્યુટરી ગ્લેન્ડ, હાઇપોથેલેમસ અને થેલેમસ જો સિક્રેશન ના આપે તો આ બધું હોવા છતાંય રેગિસ્તાન જેવું લાગે. એટલે હેપીનેસના 4 કેમિકલ છે: ઓક્સિટોસિન, મેલાટોનિન, સેરોટોનિન અને ડોપામાઇન. આ 4 કેમિકલ જેને મેજર કરી લીધેલા છે એ સાધુ સંતો બધાય જંગલમાં કશું નથી તો એ ફૂલ બહાર છે, કશું નથી તો એ સદા બહાર છે, કશું નથી તો એ નિજાનંદ મસ્તીમાં છે. મસ્તીમાં કોઈ કમી નથી એવું. પણ આ 4 કેમિકલ છે એ ખુશીના છે, હેપીનેસ. 4 કેમિકલ જેને ડેવલપ કરી લીધા એને બારે કોઈ ખુશી ખોળવાની જરૂર નથી. આ જે યાત્રા છે એ ઇન્ટરનલ યાત્રા છે. એક બાળક હોય એ કેવું પોતાના અસ્તિત્વની સાથે યાત્રા કરી રહ્યું છે, અસ્તિત્વની સાથે. એટલે એના બહારની દુનિયાથી કઈ લેવા દેવા નથી. એમ એની સાથે કોઈ રમે તો એને ગમે, કોઈનો મિત્ર હોય તો એને ગમે. કે આ મેં જે વ્યાખ્યા કરી ગાડી, બંગલા, મોટરની કે આશિયાનાની, એ હોય તો એને ગમે એવું નહીં. તમે એને સ્વતંત્ર છોડી દો, એ માટીમાં રમતો રમતો રમણકા બનાવી લે, એને ગમે એવા હાનીની સાથે એ ખેલ્યા કરે. અને ખેલવાનું પૂરું થાય પા તો એમને ભાગી માઠી મિલાવી દે. તેને લેવા દેવા કઈ છે નહીં. અને બીજું, પાગલ માણસ હોય, પાગલ માણસ, આવ ગાંડો માણસ હોય, એ પોતાની અસ્તિત્વની સાથે યાત્રા કરે. એના વડે તમે જઈને જો તમારી આઈડેન્ટિટી આપી હોય કે ભાઈ હું કોઈ કંપનીનો માલિક છું એમ, તો એ કે હાટ જવા દે તું તારી કંપની બે, આપણે નિજાનંદમાં જ છીએ એમ. એટલે એના ગોદડી ખંભે નાખી એટલે કોઈ ગન્નાળામાં હોતો હોય, ગન્નાળામાં મારા ગામડામાં દેશી ભાષામાં એવું કહેતો હોય, નિજાનંદમાં જ છે એમ. તેની ખુશી છે એના 4 કેમિકલ છે. અને યાત્રા કરે છે ઇન્ટરનલ, એના બહારની દુનિયા સાથે કઈ લેવા દેવા છે નહીં. એટલે એ ખુશીનો ખજાનો જ છે સ્વયં. તમારે જો આનંદ મેળવવો હોય તો તમે તમારા અસ્તિત્વની યાત્રા કરો. અને તમારું જે અસ્તિત્વ છે એ ધ્વનિની પ્રતિધ્વનિ છે અને કંપનનું પ્રતિકંપન છે. તમે કોઈનું સાકાર સ્વરૂપે એવી ધારણા કરી તમારા અસ્તિત્વની, તો એવું કશું છે નહીં. તમારું અસ્તિત્વ છે એ ધ્વનિની પ્રતિધ્વનિ છે અને કંપનનું પ્રતિકંપન છે.
તેના સિવાય તમારું કોઈ અસ્તિત્વ નથી, અને છતાંય તમારું અસ્તિત્વ છે એવું જો તમારે ક્યાંય કરવો હોય તો લાઇટ ઓફ ધ ફોલો, શીપ લાઇટની ઉપાસના કરો. એમ તમારો જે સોલ છે એના કરતા મોટો કોઈ દેવ છે નહીં. એટલે તમારી યાત્રા તમારા અસ્તિત્વની યાત્રા છે. તો જ્યારે તમારી પાસે શરીર હોય ત્યારે તમારા અસ્તિત્વનો અંતિમ પરમાણુ તમારી સાથે જોડાયેલો હોય તો એને કહેવાય શિવ. અને જ્યારે શરીર વિસર્જન થઈ જાય ત્યારે એ ક્યાં હોય? તો ત્યારે એ પરમાણુ 0 ડાયમેન્શનમાં હોય. અને 0 ડાયમેન્શન છે આખા બ્રહ્માંડના જેટલા બી દેવી દેવતા છે એ બધા 0 ડાયમેન્શનમાં છે. અને એ 0 ડાયમેન્શનમાં શિવ જાય એ તમારા અસ્તિત્વનો અંતિમ પરમાણુ. અને એ 0 ડાયમેન્શનમાં જઈ અને આરામ કરે. એ આરામની જે અવસ્થા છે તેને યોગ નિદ્રા કહે, સાયન્સ એને અતિમાનસ કહે, અને યોગીઓ સમાધિ. તો એ જે કેન્દ્રમાં જઈ અને આરામ કરે છે એ કેન્દ્ર છે એની આજુબાજુમાં 9 લાખ તારાનો મલબો છે. અને ગ્રેવિટેશનલ ફોર્સ છે તેનું કેન્દ્ર બિંદુ છે ક્વોન્ટમ ક્ષેત્ર. એ ક્વોન્ટમ ક્ષેત્રની અંદર કાઇનેટિક એનર્જી છે અને બ્લેક મેટર છે, તેને કાલી કહે છે. શક્તિ શિવની, તામસ કાલી. કાલી બ્લેક હોલ છે. અને એના પરમાણુ, એના પુષ્ટિમાંથી અંતિમ પરમાણુ જન્મ છે એના રેડ જાઇન્ટ નામનો પરમાણુ કે એ હનુમાનજીના પિતાનું નામ હતું કેસરી, અને હનુમાનજીનું નામ બી હતું રુદ્ર, પણ એ પરમાણુનું નામ છે. તો એ જે ક્ષેત્રમાં જઈ અને આરામ કરે છે એ ક્ષેત્ર ક્વોન્ટમ ક્ષેત્ર છે. અને ત્યાં જઈને એ આરામ કરે એટલે ચાર્જિંગ થયા કરે, ચાર્જ થયા કરે. તો શિવને ચાર્જ થવાના 2 જ રસ્તા છે. કાં તો શિવ શક્તિની સાથે હોય તો ચાર્જિંગ થાય, અને કાં તો શિવ 0 ડાયમેન્શનમાં હોય તો ચાર્જિંગ થાય. એને ચાર્જ થવાના 2 રસ્તા છે. કાં તો 0 ડાયમેન્શન અને કાં તો શક્તિ એની બાજુમાં હોય તો એ ચાર્જ થાય. તો સર્વતંત્રમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદ બિંદુ કલાતીતમ તસ્મે શ્રી ગુરુવે. નાદ અને બિંદુનું કલાતીતમ છે. એટલે એ 0 ડાયમેન્શનમાંથી બહાર આવે. અને 0 ડાયમેન્શનમાંથી બહાર આવે એટલે પ્રથમ પહેલા જે કામ કરે છે એ વેવ કનેક્શનનું કામ કરે છે. એ પરમાણુ બારો આવે અને પ્રથમ પહેલા જે કામ કરે છે એ વેવ કનેક્શન જનરેટ કરવાનું કામ કરે છે. અને વેવ કનેક્શન જનરેટ કરવાનું કામ એટલા માટે કરે છે કે એને બધા 9 લાખ તારાઓ પાસેથી રો મટીરિયલ જોઈએ છે કોઈ સ્ટ્રક્ચર બનાવવા. એટલે એ વેવના માધ્યમથી દરેક તારાની સાથે કોન્ટેક્ટ કરે છે અને પછી કહે છે કે મને રો મટીરિયલ આપો, મારે નવ નિર્માણ કરવું છે સૃષ્ટિનું. એટલે રો મટીરિયલ આપો અને 9 લાખ તારા રો મટીરિયલ આપે. પછી એ પરમાણુ એન્ટી ક્લોક ફરે એટલે સર્જન થાય, અને ડી એન્ટી ક્લોક ફરે એટલે વિસર્જન થાય. તો અહીંયા કોઈ વસ્તુનો જન્મ નથી અને કોઈ વસ્તુનું મૃત્યુ નથી. કોઈ વસ્તુ આવતી નથી અને કોઈ વસ્તુ જતી નથી. એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય પણ મરે નહીં. આ તમારું શરીર છે એ પ્રતિપદાર્થથી બનેલું છે, એટલે એ એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ થાય, મરે નહીં.
અને તમારો આત્મા પ્રતિપદાર્થ છે, એટલે એનું રૂપાંતર નહીં ના થાય. અને તમે જે ઈષ્ટની ઉપાસના કરો છો સૂર્યની, એ તો કરોડો જન્મથી એવો ને એવો જ છે, એવો કશો ફરક પડ્યો નથી. એટલે જે વિભુ છે એ સૂર્ય છે, પણ જે અણુ છે એ આત્મા છે એમ. તો અણુ અને આત્મા, એટમ એન્ડ સોલ, અહીંયા કઈ જન્મ અને મૃત્યુ એવું કઈ છે નહીં. છતાંય ભગવાન શ્રી કૃષ્ણએ વાત કરી છે કે કર્મ, અકર્મ, વિકર્મ, કુકર્મ, પ્રાલબ્ધ, સંચિત, ક્રિયામાણ અને પુનર્જન્મ. પણ કોઈ સદગુરુ આપણા માથા ઉપર હાથ મેકે અને હર હર મહાદેવ કરીને ફોરવેડ ફટકારી હોય તો શું થાય? તો વર્તમાન સમયની અંદર કોઈ ઘટના ઘટી છે, એને તમે મેમરી બનાવેલી છે એમ. અને એ મેમરી કોઈ ડિલીટ કરી નાખે તો તમારો કર્મનો સિલસિલો સમાપ્ત થઈ ગયો એમ. અર્જુન કૃષ્ણને એ વાત પૂછે છે કે હે કેશવ, મેં આટલો બધો નરસંહાર કરું અને આ લોહીથી ખૈડાયેલું જે સામ્રાજ્ય છે એનો હું રાજા બનું, અને મારા ગળામાં તમે વરમાળા બી પહેરાઈ દો કે ભાઈ હું ચક્રવર્તી છું એમ. તો હે કેશવ, મને ખુશી શીની થાય? આટલો બધો નરસંહાર કર્યા પછી હજારો વિધવાઓ મને બધું દે, અને તમે મને રાજા બનાવવાની વાત કરો છો ને, એ બી વળી આટલા નરસંહાર કર્યા પછી. તો કૃષ્ણ કહે છે કે ભાઈ તારે છે ને મારા હાથ પગ બનવાનું છે, તો જો મારું બ્રેન બની જાય તો મારું ટાઇટેનિક છે એ મહા-48માં 3 જગ્યાએ ઠોકાય. એટલે તારો ધર્મ છે ખાલી લડવાનો, એટલે તું લડ. અને આ બધા વિચારો તને આવે છે, એ બધો કાર્યક્રમ પૂરો થાય એટલે તું મારા શરણે થઈ જાય. મેં તને આ બધા પાપમાંથી આઈનો આઈ મુક્ત કરી અને પછી જ મોકલીશ બહારે. એટલે એવો એનો વિશ્વાસ હતો, એટલે લાગી ગયો. આટલો નરસંહાર કર્યા પછી એનામાં જે મેમરી બનેલી હતી કે મેં આટલા માર્યા, બધું પૂરું થઈ ગયું. અને પશ્ચાતાપ સ્વરૂપે જ્યારે કૃષ્ણના શરણમાં આવે છે કે હવે મને આ પાપમાંથી મુક્ત કરો, એટલે કૃષ્ણએ તેના માથા ઉપર હાથ મૂક્યો. એટલે રેમ મેમરી, રોમ મેમરી અને પરમેનન્ટ બધી હર હર મહાદેવ કરીને એક ફોરવેડ ફટકાર્યું કે નવો જન્મ હોય એવો થઈ ગયો કે જાઓ ચલો એ બાબે બાજુ. એટલે કર્મ, અકર્મ, વિકર્મ, કુકર્મ, પ્રાલબ્ધ, સંચિત, ક્રિયામણ અને પુનર્જન્મ માત્ર સંગઠન અને વિખંડન છે, કોઈ જન્મ અને મૃત્યુ છે નહીં. એટલે એ પરમાણુ છે એ જ્યારે જન્મે છે ત્યારે એની પાસે રેમ મેમરી હોય છે, રોમ મેમરી હોય છે અને પરમેનન્ટ મેમરી હોય છે. એટલે તમારી સેલ્યુલર બોડી છે એ સેલથી બનેલી છે, અને હર સેલ્યુલર બોડીમાં મેમરી છે કે અત્યાર સુધી તમે કેટલા પિતાના પેટમાં જન્મ લીધો. એવી જ રીતે સાપેક્ષવાદમાં તમારી ભીતર કોશિકા છે, તો હર કોશિકાની અંદર બી મેમરી છે કે અત્યાર સુધી તમે કેટલી માતાઓના ગર્ભમાં જન્મ લીધો. અને ત્રીજી જે મેમરી છે એ ક્વોન્ટમ મેમરી છે કે તમે બ્રહ્માના માનસપટમાંથી જન્મ લઈ અને અત્યારે વર્તમાનની ક્ષણ તમે મારી સામે બેઠા છો, તો અત્યાર સુધી તમે પૃથ્વીની અંદર કેટલી વાર આવ્યા અને કેટલી વાર તમારા ઉદ્ગમ કેન્દ્રમાં ગયા, એની ટોટલ મેમરી છે એ ક્વોન્ટમ મેમરી છે. ખબર ને તમને? કોઈ એટલે જુહી ચાવલા કે એવી કોઈ સાયન્ટિફિક લેડીઝ હતી ઇન્ડિયાની, શું નામ હતું એનું? જી. તો એ દીકરી પાસે એ ઉપર સર્ચ કરવા જઈ
કે ભાઈ આખી પૃથ્વીની અંદર જે આરએનએ અને ડીએનએની ડિસઇન્ફેક્શન ચેમ્બર છે, જેનેટિક બેંક, તે સર્ચ કરવી કે આ પૃથ્વી કઈ રીતે ચાલે છે અને આટલી બધી જીવસૃષ્ટિ છે તેનું ઉદ્ગમ કેન્દ્ર ક્યાં છે, તો એ બધું સર્ચ કરી નીચે આવતી હતી તો એનું પેલું બ્લાસ્ટ થઈ ગયું, નીચે ના ઉતરી શકી. તેવી રીતે તમે બી પૂરેપૂરું બોક્સ સાથે લઈ અને પછી પૃથ્વીમાં આવેલા છો. તમે તમારી માતાના ગર્ભ સુધી સહી સલામત ઉતરી ગયા અને માતાના ગર્ભમાં ઉતરી ગયા પછી તમે જ્યારે માતાના ગર્ભમાંથી બહાર જન્મ લીધો એટલે તમે એક ઓર્બિટમાંથી બીજી ઓર્બિટમાં આવ્યા. તો તમારી અને તમારી માતા વચ્ચેનું જે કનેક્શન હતું ને, નાડો 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 કેવી રગાવડા અમલીકોડ તે કનેક્શન જોડાયેલું હતું. ત્યાં સુધી તમે સહી સલામત હતા. તમારી પાસે તમારી આરએનએ અને ડીએનએની ડિસઇન્ફેક્શન ચેમ્બરની જેનેટિક મેમરી નથી. અને પછી એ નાડો કાઢ્યો, નાડો કટ થઈ ગયો ને એટલે તમને મૃત્યુનો પહેલો અનુભવ થયો, એમ કે કોઈએ મારી ગરદન કાપી નાખી. હવે એક શિશુનો નાડો કાપો કે ગરદન કાપો બે હરકત છે ને. એક તો એ છે આટલું અને આવડો મોટો એની હારે ઘટના ઘટે એટલે મેમરી ટ્રેપ નહીં ને. તો બાળકને એવું થયું કે કોઈ મારી ગરદન કાપી નાખી. એમ તેની ક્વોન્ટમ મેમરી છે થોડી ઊંચી જતી રહી કે બોડી સાથે ઘટના શું ઘટી અને બોડી સાથે શું ઘટના ઘટી એ એનાલિસિસ કરી અને મેમરી પાછી જોડાય તે પહેલા ડોક્ટરોએ અમલીકોડ બંધ કરી નાખ્યો. એટલે આજ બી એ જેનેટિક મેમરી ખોળી રહી છે એના માલિકને અને એ મેમરીનું નામ છે ક્વોન્ટમ મેમરી. તે આજે તમે જે મેડિટેશન કરી રહ્યા છો એ મેમરીનો શેડો પકડવા માટે કરી રહ્યા છો. તમારું મન છે 10%, 20%, 30%, 40%, 50%, 60%, 70%, 80%, 90% અને 100% જો એકાગ્ર થઈ જાય તો એ એકાગ્રતાની જે ક્ષણ છે તેમાં તમને ક્વોન્ટમ મેસેજ મળે આકાશમાંથી. દેવી દેવતાઓ તમારી સાથે વાત કરવા તૈયાર છે. બધા દેવી દેવતાઓ તમારી સાથે વાત કરવા તૈયાર છે. પણ એ ભાષા છે એ દેવહૂતિ ભાષા છે અને એ દેવહૂતિ જે ભાષા છે એ ભાષામાં વાત કરવા તૈયાર છે. તો એ ભાષા છે સબકોન્શિયસ માઇન્ડની. તમે અત્યાર સુધી મારી પાસે જે એજ્યુકેશન લઈ અને પછી આવ્યા છો એ જે ભાષા છે એ કોન્શિયસ માઇન્ડની છે અને કોન્શિયસ માઇન્ડની જે ભાષા છે એ સ્વર અને વ્યંજનની ભાષા છે. એટલે જો મેં તમને પ્રશ્ન પૂછી લઉં કે ભાઈ તમે પેરિસ ભાષામાં વાત કરો મારી સાથે, જર્મન ભાષામાં વાત કરો, જાપાનીઝ ભાષામાં વાત કરો, ચાઇનીઝ ભાષામાં વાત કરો, તો જેનું ગ્રામર તમારી પાસે નથી તે ભાષામાં તમે મારી સાથે વાત ન કરી શકો. તમારે મારી સાથે વાત કરવી હોય તો તમારી માતૃભાષામાં જ વાત થાય. મારી કુંડલીની મહાશક્તિ જાગૃત થઈ તો મેં કુંડલીની મહાશક્તિનું વર્ણન મારી માતૃભાષામાં જ કરી શકું. મારે જો સરસ રીતે અભિવ્યક્તિ કરવી હોય મારે પોતાને તો મારી માતૃભાષામાં જ મેં અભિવ્યક્તિ કરી શકું. એવું બહુ સરસ રીતે લેતો આવી જાય. તો આ રીતે તમારી પાસે જે તમારી
ક્વોન્ટમ મેમરી છે, એ ક્વોન્ટમ મેમરી જો તમે પકડી લો મેડિટેશનમાં, ધ્યાનમાં, તો એક સાથે કરોડો ફ્રીક્વન્સી આવે છે વિધાઉટ, અને કરોડો ફ્રીક્વન્સી જાય છે વિધાઉટ. તો એક કીડીથી માંડી અને હાથી સુધી, બેક્ટેરિયાથી માંડી અને ગરુડ સુધી, અને તૃણ વનસ્પતિ માંડી અને વડ વૃક્ષ સુધી તમે સબકોન્શિયસ માઇન્ડથી સીધી વાત કરી શકો, તેને કહેવાય અધ્યાત્મ. તમારે જિંદગી સાથે વાત કરવાની હોય તો કુંડલીની મહાશક્તિ જાગૃત હોય તો એના સામે જોવો, એની સાથે જ તેની આરએનએ અને ડીએનએ ની ડિસઇન્ફેક્શન ચેમ્બરમાં જેનેટિક મેમરી હોય, તો એ જેનેટિક મેમરી છે એ ખુલી જાય, તો તમે એની સાથે સબકોન્શિયસ માઇન્ડથી સીધી વાત કરી શકો. હવે તમારે કોઈને પ્રશ્ન પૂછવો છે? કોઈ પાછળ બેનું દીકરીઓ બેઠી છે, દીકરીઓ બેઠી છે, કોઈને પ્રશ્ન પ્રત્યુત્તરી કરવી હોય તો આપણે કહીએ પ્રવચન ઇમ્પોર્ટન્ટ છે નહીં. કોઈને કંઈ પ્રશ્ન હોય, કારણ કે આ ગહન તત્વ છે, તેમાંથી આપણે જે કંઈ અર્થ પામ્યા હોય અથવા તો ઘણી બાબતો એવી છે જેની આપણને ખબર પણ નથી, તો એ બાબત આપણે સાહજિક શબ્દથી પૂછી શકીએ. તો એવું કોઈને પ્રશ્ન હોય તો પ્લીઝ. માઇક્રો એક જગ્યાએ રહેવા દો, જેને પ્રશ્ન હોય એ ચાલ્યો, એ માઇક્રોને વાત કરી. જે પ્રહદ હોય છે, કાળ, શુભ, અચલ, ચલ, એવી રીતે બધા અમૃત, એ જે દિવસ દરમિયાન સવારના અને સાંજના, અને તમે જે સૂર્ય અને ચંદ્ર નાડીની વાત કરી, એ બંને વચ્ચેનું વિજ્ઞાન શું છે? આપણને જે શક્તિ મળે છે એ શક્તિનું નામ છે રેમ્બો. રેમ્બોનો મિનિંગ થાય જાને વાલી પીનારા. સૂર્યની અંદરથી 7 કિરણો નીકળે છે, અને સાથે 7 કિરણો જેવી રીતે આપણું સ્વર તત્વ અને ઓરા ચેન્જ થાય છે, તેમ સાપેક્ષવાદમાં આખા બ્રહ્માંડની સ્વર તત્વ અને ઓરા ચેન્જ થતી હોય. એટલે એક જ કલાક સૂર્ય કમાન્ડ લઈ શકે, પછી સૂર્ય જેવો પોતાની એંગલ ફેરવે એટલે ચંદ્ર આવે. ચંદ્ર એક જ કલાક કામ કરી શકે વેવ કનેક્શન સાથે, પછી એ ટાસ્ક થઈ જાય તો પછી મંગળ આવે, બુધ આવે, ગુરુ, શુક્ર, શનિ, રવિ. તો ઓરા બદલાયા કરે, તેની સાથે સ્વર બદલાય. જે સૂર્ય છે એ જાનેવાલી પીનારા, અને ચંદ્રમા છે એ સારેગમ પદનિસા. તમારું અસ્તિત્વ છે એ ધ્વનિની પ્રતિધ્વનિ છે અને કંપનનું પ્રતિકંપન છે. એટલે કંપનનું પ્રતિકંપન છે સારેગમ પદનિસા, અને તમારી જે સુરતા બનેલી છે એ જાનેવાલી પીનારા. તો તમને જે શક્તિ મળે છે એ શક્તિનું નામ છે રેમ્બો. રેમ્બોનો મતલબ થાય 7 કિરણો. તો 3 ડાયમેન્શનમાં ફરે છે. સામે ફૂલ પડ્યું છે ગુલાબનું, તો સૂર્યની 7 જે કિરણો છે એમાંથી એક લાલ કલરની કિરણ છે, જ્યારે સૂર્યમાંથી નીકળે એટલે ટાસ થતા 30ની ડિગ્રી આવે ત્યાં સુધી પ્રકાશ ફોર્મમાં હોય, તામસ. પછી પ્રકાશ અને વિમર્શ છે એનું રૂપાંતરણ છે તેમાં ટર્ન થાય, એટલે એ કિરણ છે એને ટુકડા ટુકડા કરી નાખે નાદ. એટલે અણુ, બીજાણુ, પરમાણુ, રેણુકણ સુધી ટાસ કરી નાખે. એટલે પાણી જેમ H2O માં ટ્રાન્સફોર્મ થાય એવી રીતે એ લિક્વિડ ફોર્મમાં ટ્રાન્સફોર્મ થઈ જાય 60ની ડિગ્રી, અને 30ની ડિગ્રી આવી જાય તો સોલિડ ફોર્મમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. ગુલાબનું ફૂલ જે પડ્યું છે એ પ્રકાશનું કિરણ છે. અને કૃષ્ણ ભગવાન આ વાતને એવું કહેતા હતા કે અગ્નિ મને બાળી નથી શકતી,
પાણી મને ભીજવી નથી શકતું, વગેરે વગેરે. તો આ કોઈ બેન દીકરીએ કે બાપાએ મને આવી અને હાર પહેરાયો તો મને દખાવાયું નહીં. સોલિડ ફોર્મમાં છે એટલે એ 3 ફોર્મમાં હોય તો દગાડે. એટલે આપ જે સ્વર ઓરા એ વાત છે એ 7 ફોર્મમાં ટ્રાન્સફોર્મ થયેલી છે માત્ર. એટલે તમારા અસ્તિત્વનો જે અંતિમ પરમાણુ છે એ ફોટોન કણ છે. અને ફોટોન કણ જ્યારે સૂર્યની નાભીમાંથી રિલીઝ થાય એટલે તરંગના ફોર્મમાં હોય અને હર હંમેશા ઉત્કલન પોઈન્ટ છે એ પ્રિઝમ પોઈન્ટ તરફ જાય. એટલે કિરણ જેવો સૂર્યમાંથી છૂટું પડે એટલે ચંદ્રને જ ગોતવા માંડે કે ભાઈ ઠંડીનો પોઈન્ટ ક્યાં છે. એટલે જેમ જેમ ચંદ્રની સામે જાય તો એ જે ચાલી રહેલું કિરણ છે એ જ આરએનએ અને ડીએનએની ડિસઇન્ફેક્શન ચેમ્બર છે, કરોડરજ્જુ, સાપની પાછળની પૂંછડી. અને જેવો ચંદ્રની નાભીમાં જાય એટલે ચંદ્રમાં છે એ લેડીઝ છે, લેડીઝ. એટલે એની પાસેનું બીજ છે એ અંડાણુઓ છે, અંડાણુઓ છે 9 લાખ તારા. તો એને માસ આપે. સૂર્યની નાભીમાંથી જે કિરણ થઈ એ પોન છે, પોન પુરુષનું બીજ છે. અને ચંદ્રની નાભીમાં જાય એટલે ચંદ્રમાં તેને અંડાણું આપે અને બેનું કોમ્યુનિકેશન થાય એટલે પોન તૈયાર થાય. એ શિવલિંગ ઉપર રહેલો જે નાગ છે એ પેલું પ્રતીક છે, પીટલ ફોર્સ, ગ્રેવિટેશનલ ફોર્સ, લો ઓફ ધ એટ્રેક્શન. તો એ બેનું મિલન થાય પછી એને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધું બનાવવા માટે તેને રો મટીરિયલની જરૂર પડે. તો એ રો મટીરિયલ છે એ ક્યાંથી લે? તો સત્યમ લોક, જનલોક, તપલોક એવા 7 લોક બતાવ્યા છે. हमने बापाए प्रार्थना करी गायत्री भूर्भुवः स्वः तस्य वितुर्वरेण्यम् અને સાયન્સમાં એના આઇનોસિફિયર, એક્ઝોસિફિયર, ટોટોસિફિયર, થર્મોસિફિયર, ક્રોમોસિફિયર 7મી પ્લેટમાં આવે. એટલે વનસ્પતિઓ છે એ O2 આપે અને CO2 લે. તો કૃષ્ણ ભગવાન ગીતાના અમુક અધ્યાયમાં એવું કહે છે કે આ સામે ઉભેલું જે વૃક્ષ છે તેની શાખાઓ ઉપર છે અને મૂળ નીચે છે. તેમ માનવ બી એક વૃક્ષ જ છે પણ એના મૂળિયા ઉપર છે અને શાખાઓ નીચે છે. એટલે આ મારા માથાનો જે વાળ છે, એક વાળ છે જે માથાનો, એને ઓપ્ટિકલ ફાઈબર રિસેપ્ટર કહેવાય. એટલે આ તમે હવારમાં જો તલાવડામાં નાવા પડ્યા હોય ગામડાના અને વાળ જો આંખોમાં આવી જાય તમને જાનેવાલી પીનારા ચોખ્ખી દેખાય હર વાળમાં. અને સારે ગમ પદ નિશા નાદે સંભળાય પ્રસ્તકાળ હોય તો આ તમારું એક સેન્સર છે, ઓપ્ટિકલ ફાઈબર રિસેપ્ટર. તે અંતરિક્ષમાંથી આપણને જે નોલેજ થાય છે એ બધું કોડિંગ ફોર્મમાં આવે છે, કોડિંગ ફોર્મમાં. અને આ સેન્સર છે એ કોડને પકડી અને સબકોન્શિયસ માઇન્ડને આપે છે અને સબકોન્શિયસ માઇન્ડ તેને ડીકોડિંગ કરે છે. અને એ જે ડીકોડ થાય છે એનો પહેલો મેસેજ સેલને મળે છે. અને હર સેલમાં ન્યુક્લિયસ છે. એ ન્યુક્લિયસમાં 3 ફોર્સ ફરે છે, એક્ટિવ ફોર્સ, રિએક્ટિવ ફોર્સ અને વાઇટલ ફોર્સ. એટલે મોર્ફોજેનેટિક ફિલ્ડ, બાયોફોટોન ફિલ્ડ અને બાયોરિધમ. મોર્ફોજેનેટિક ફિલ્ડ છે એ તમારી બોડી એક સેલમાંથી અનંત સેલમાં વિકસિત થયેલી છે.
એક સેલમાંથી કાન બન્યા છે, એક સેલમાંથી આંખ બની છે, એક સેલમાંથી નાક બન્યા છે, એક સેલમાંથી દાંત બન્યા છે. એમ આખું ફિઝિકલ ફાઉન્ડેશન છે એ એક સેલમાંથી અનંત સેલમાં વિકસિત થયેલું છે ને આ બધા એના સેન્સર છે. એટલે પહેલો મેસેજ સેલને મળે અને એ સેલનું નામ છે બોન મેરો. એટલે તમારી બોડીમાં બ્લડની સાયકલ ચાલે છે તેનો જેનેટિક કેમ ઘડિયાળમાં જોયું, ટાઈમ પૂરો થઈ જાય તો મને કહેજો, એમ ઈશારો કરજો એટલે બંધ કરી. તો મંગળ છે, તો મંગળ અંતરિક્ષમાં રહીને તેના અરોરા વાયરસથી ફિઝિકલ બોડીમાં બ્લડની સાયકલને ચલાવે. અને એની જે આઈસી છે એ રુધિરાભિસરણ તંત્ર છે અને એની બટાલિયન છે એ રેડ સેલ છે. તો મંગળ છે એ કમાન્ડો છે, રુધિરાભિસરણ તંત્ર તેનું હેડક્વાર્ટર છે અને રેડ સેલની સાયકલ તેની બટાલિયન છે. પહેલા તારા પ્રશ્નના પ્રત્યુત્તરો ચાલુ થયા. તો કોઈ જ્યોતિષ વિજ્ઞાનનો માસ્ટર માઇન્ડ આવી અને એમ કે ભાઈ આ વ્યક્તિનો મંગળ બહુ પાવરફુલ છે, તો એ 70 વર્ષની ઉંમરે બસ સ્ટેન્ડમાં ઊભો હોય તો મિલિટરીના કમાન્ડરની જેમ ઊભો હોય, વાકો ના ઊભો હોય, ડિસિપ્લિનમાં ઊભો હોય. અને જો કોઈ જ્યોતિષ વાળા એવું કે આનો મંગળ છે એ બહુ વીક છે એમ, તો ભરી જવાનીમાં કઈડો થઈ જાય. વાંકો થઈ ગયો હોય, કોઈ છોકરી આલે નહીં, શક પણ થાય નહીં, એટલે ઉદાસીનતા આવી ગઈ હોય. પછી તમારી બોડીમાં સંકલ્પ અને વિકલ્પની સાયકલ ચાલે છે, તેનો જેનેટિક કોડ ચંદ્રમાં છે. તો એ અંતરિક્ષમાં રહીને તેના અરોરા વાયરસથી તમારી ફિઝિકલ બોડીમાં ચેતાતંત્રને ચલાવે છે. એની બટાલિયન છે વ્હાઇટ સેલ. તો ચંદ્રમાં છે એ કમાન્ડો છે, તેનું હેડક્વાર્ટર છે એ ચેતાતંત્ર છે અને તેની બટાલિયન છે એ વ્હાઇટ સેલ છે. આવી તમારી બોડીમાં 1008 સાયકલ ચાલે છે અને 1008 સાયકલ ઓટો મોડ ઉપર છે. તમારા હાથમાં જે કમાન્ડિંગ પાવર છે એ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમનો છે. એ બી અહીંયા બેઠા છે, એના હાથમાં તો નથી જ. એ તમે સ્વર વિજ્ઞાનનો અભ્યાસ કરેલો હોય, સ્વર ભેદમાં ધ્યાન કરેલું હોય અને સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ તમારી ઈચ્છા અનુસાર ચાલતી હોય તો તમારા હાથમાં કમાન્ડ છે. તમે જે પ્રશ્ન પૂછો અને મેં જે પ્રત્યુત્તર આપી રહ્યો છું એ ઓટો મોડ છે. આમ તો પ્રશ્ન અને પ્રત્યુત્તર નહીં હોવો જોઈએ. 1008 સાયકલ છે, ચાલ્યા કરે છે બધી. તો આ પ્રકૃતિ પ્રશ્ન બાપુ કે અસ્તિત્વની યાત્રા માટે આપણે બધા જ નીકળેલા છીએ. અમે જી શોધ માટેનો અમારો બધાનો પ્રયત્ન છે. દરેક વ્યક્તિ કંઈક ને કંઈક મેળવવા પ્રાપ્ત કરે છે, ત્યાં કે ઊંચે ઉઠવાનો પ્રયત્નશીલ છે. એની અંદર જે અવરોધ આવે છે ત્યાં મન છે. જી. મન છે એ જે કરવું છે એ કરવા દેતો નથી, નથી કરવું એ સતત ને સતત કરવા દે છે. હા, મનને મારે કેળવવાનું હોય અને જ્યાં પહોંચવાનું છે એટલી નાની યાત્રા કરવાની, તો એને માટે શું કરવું? તેની માટે તમને ખાલી સાયકોસોમેટિક પ્રોગ્રામ છે એ ઘૂસી ગયો છે કે મન સ્થિર નથી થતું. કારણ કે ચંદ્રની કિરણો છે, આ સૂર્યની કિરણોની વાત થઈ રહી છે, પેલી ચંદ્રની કિરણો છે. તો એવી રીતે તો હર તારામંડળની કિરણો છે. એમ ખાલી મનનો સવાલ નથી. પણ એક શબ્દ છે, સપ્રશ્ય છે, રૂપ છે, રસ છે, ઘન છે. ચલો આપણે એક વિધિની વાત કરીએ એના ઉપર. તો તમે મંત્ર કરો એને બી એક વિધિ કહેવાય. અને પછી
તમે સવારમાં ઉઠીને ધ્યાન કરો એને બી એક વિધિ કહેવાય. તમે સવારમાં પૂજા પાઠ કરો એને બી એક વિધિ કહેવાય. તમે કોઈ સવારમાં યજ્ઞ કરો છો તો એને બી એક વિધિ કહેવાય. અને અજ્ઞાની અંદર જે આચાર્ય હોય એ પોતાના શિષ્યોને આજ્ઞા આપે કે અરણી મંથન કરો, અને અરણી મંથનમાંથી અગ્નિ પ્રગટ થાય. એ અગ્નિથી આપણે પ્રારંભ કરવી યજ્ઞનો. તો જે બાળક પહેલી જ વાર આવ્યો છે યજ્ઞમાં, એના પહેલા સંદેહ થાય છે, શંકા કુશંકા થાય છે કે લાકડામાં ક્યાંય અગ્નિ દેખાતી નથી અને પ્રગટ કઈ રીતે થશે, ક્યાંય દેખાતી તો છે જ નહીં. તો એનો જે સંદેહનું કેન્દ્ર છે એ રાઈટ છે, કેમ કે એના અગ્નિ દેખાતી નથી, એટલે એની ધ્યાન ધારણા અને સમાધિ પરફેક્ટ છે કે ભાઈ અગ્નિ દેખાતી નથી તો પ્રગટ કઈ રીતે થાય. એટલે એ બાળક છે એ ગુરુની આજ્ઞાનું પાલન કરવું એ ભાવથી, લાગણી, ભાવના, આત્મીયતા, વિશ્વાસ, શ્રદ્ધા, સમર્પણ એ ઇમોશનલ સેન્સ ડેવલપ કરે. અને ઇમોશનલ સેન્સ કચરા પેટી છે, ડસ્ટ પેટી છે, એ તમને સત્ય સુધી લઈ જાય નહીં. એટલે એ બાળક છે એનું કેન્દ્ર સંદેહનું છે, છતાંય ગુરુની આજ્ઞાથી વિધિ કરવા બેઠો અરણી મંથનની. તે 8-10 વખત ઘસે અને પછી જોવે સળગી કે નહીં, એટલે પરમાણુ ઠંડા પડી જાય. પાછો એ મારો દીકરો બીજા દાડે સવારના પોરમાં નહીં ધોઈને તૈયાર થઈને જનોઈને 2 આંચકા મારીને પાછો બેહવી કરવા. તે 8-10 વખત ઘસે અને જોવે સળગી કે નહીં. તે 14 વર્ષની ઉંમરે દીક્ષા લીધી અરણી મંથનની, અને 70 વર્ષ સુધી કટકટિયા ગયા તો અગ્નિ પ્રગટ થઈ ગઈ. કારણ કે એને સંદેહ થયો કે ભાઈ અગ્નિ છે જ નહીં, પ્રગટ ક્યાંથી થવાની છે એમ. તો ત્યાં કોઈ ઇમોશનલ ગુરુ ના જોઈ. ત્યાં જે ગુરુની આવશ્યકતા છે એ સાયન્ટિફિક ગુરુની આવશ્યકતા છે કે ભાઈ તારે અગ્નિ પ્રગટ કરવી હોય તો 2 અરણીના કટકટિયા લે અને જળ ભરતની જેમ માંડ ગહવા. તે 100 ટેમ્પરેચરને પોકે એટલે અગ્નિ પ્રગટ થઈ જાય. અને અગ્નિ પ્રગટ થઈ જાય તો અગ્નિને જોઈ અને તારા મનનું સમાધાન થઈ જશે. વોટ ઇઝ મીન તરંગો? 100 ડિગ્રી એ બધી તરંગો સમેટે, અગ્નિ જે સુસુપ્ત પડી ગઈ એ ચાલુ થઈ ગઈ, પ્રગટ થઈ ગઈ, તો મનનું સમાધાન થઈ ગયું. તો સમજી અને એક વખત વિધિ કરવાની હોય કે સમજ્યા વગર 70 વર્ષ સુધી કરવાની હોય? બતાવો. હા, હવે ડાયો મળે છે. એક પ્રશ્ન આવ્યો છે. જી. હાલો છે. હેલો, મારો પ્રશ્ન એ છે કે મેલ એટલે સૂર્ય તમે કીધું એમ, અને ફિમેલ એટલે ચંદ્ર. તો જે નર અને નારીનું મિક્સર છે એને આપણે શક્તિપીઠ કહીએ છીએ. તો
આમાં અને ઇન્સાનમાં તો સમાનતા, એમ તો સમાન જ છે બધા, તો એમાં સમાનતા શું છે? કારણ કે એ લોકો તો શક્તિ કહેવાય છે અને આપણે નર અને નારી અલગ અલગ કહેવાય છે. અમારે, હું ડૉક્ટર છું એટલે મને ખબર છે કે મ્યુટેશનથી આવે છે, પણ તમારી લેંગ્વેજમાં એને કેવી રીતે તમે એને ડિફરન્સ કહી શકો એને? જી, તો આ પ્રકૃતિ છે ને એ સ્વયં ડાન્સિંગ કરે છે, આનો કોઈ કરતા નથી. અને આ ડાન્સિંગમાં કોસ્મિક પાવર એકઠો થાય એટલે મેગ્નેટિક ફિલ્ડ સર્જાય. અને મેગ્નેટિક ફિલ્ડની જે ઇફેક્ટ છે એ શ્વાસોશ્વાસની બેલેન્સિંગ શક્તિ ઉપર આવે એટલે માનવ જીરો તરફ જાય. મારામાં એક સંકલ્પ ઉઠ્યો, થોડી ઓપન વાત છે, ચાલશે? કારણ કે તું ડોક્ટર છે એટલે છંછેડ હતા. તો મને એવી ઈચ્છા થઈ છે કે મારે એક સંતાનને ઉત્પન્ન કરવું છે, પણ સંતાનને ઉત્પન્ન કરવા માટે એકલા પુરુષથી તો થાય નહીં, અને ના એકલી સ્ત્રીથી થાય. એટલે શિવ શક્તિનો યોગ્ય અંતિમ સત્ય છે, બેનું મિલન થવું જરૂરી છે. તો જ્યારે શિવ અને શક્તિનું મિલન થાય, જ્યારે પુરુષ અને સ્ત્રી ડાન્સિંગમાં ઉતરે, તો એ ડાન્સિંગની જે પરાકાષ્ઠા છે એ 0 ડાયમેન્શનમાં જાય. અને 0 ડાયમેન્શનમાં જાય ત્યારે પુરુષ તરફથી નાદ અને સ્ત્રી તરફથી બિંદુ વીજળી એનું મિલન થાય. તમારી ફિઝિકલ બોડીનું ફાઉન્ડેશન પૂરું થાય. પછી પોન જે છે એ પુરુષની બોડીમાંથી વિખંડન થાય અને સ્ત્રીના ગર્ભ તરફ જાય. ને જવા માટે શક્તિની જરૂર પડે ને, એટલે એની પાછળની પૂંછડી છે એ ફરતી હોય જતી વખતે. પણ ત્યાં કોઈ એનર્જી છે એ એનું કમાન્ડિંગ પાવર છે. કોઈ કમાન્ડિંગ પાવર ના હોય તો એ જઈ ના શકે એમ. એટલે એ કોણ છે એ માતાના ગર્ભમાં જતો રહ્યો, તો તેને આંખ નથી, નાક નથી, કાન નથી, કોઈ ઇન્દ્રિયો નથી, છતાં એટલા અંધકારમાં એ સ્ત્રીનું અંડબિંબ છે એને કઈ રીતે શોધી લીધો હશે કે આ બાજુ છે, અને ફાયરિંગ કરે એ કમ્પ્લેટ જે પરિપક્વ જે અંડબિંબ ફરતું હોય તેને જ વેંધી નાખે અને કોમ્યુનિકેશન થાય. પછી એનર્જી છે એ અમુક જનીનોને લઈ અને કાન બનાવે, અમુક જનીનોને લઈ અને આંખો બનાવે, અમુક જનીનોને લઈ અને નાક બનાવે, અમુક જનીનોને લઈ અને હોઠ બનાવે, અમુક જનીનોને લઈ અને જીભ બનાવે, હાથ બનાવે. જો ત્યાં કોઈ એનર્જી ના હોય તેનું કમાન્ડ કરવા માટે કે ભાઈ આ જે સ્ટ્રક્ચર બનાવી રહ્યા છે એ લેડીઝનું છે કે પુરુષનું, એમ તો અમારી ભાષામાં લઠ્ઠો થઈ જાય. સમજી? કોઈ પંખી છે એ ઈંડામાં બેઠું હોય, ઈંડા ઉપર ઘોંસલામાં બેસી અને માદા છે એ કોઈ ઈંડાનું સેવન કરતી હોય તો તે જોયું હશે, કોન્સન્ટ્રેશન કરે છે, ધ્યાનની ટોપમાં ટોપ વિધિ. એટલે કોઈ માદા પોતાના ઈંડાને સેવતી હોય તો એ આંખો બંધ કરી અને ઈંડા ઉપર બેઠી હોય તો એ અમુક જનીનોથી ચાંચ બનાવે, અમુક જનીનોથી પાંખ બનાવે, અમુક જનીનોથી પગ બનાવે. તો તેની માતા કમાન્ડિંગ પાવર આપે છે. અને કમાન્ડિંગ પાવર છે એ તારામાં કોઈ સંકલ્પ ઉઠે તો હર સંકલ્પ છે એ ટોટલ કેમિસ્ટ્રી ચેન્જ કરે. કેમિસ્ટ્રીની સાથે કેમિકલ થાય ચેન્જ, કેમિકલની સાથે રસાયણ ચેન્જ થાય, રસાયણ ચેન્જ થવાથી ક્રોમોનોઝોમ થાય, અને ક્રોમોનોઝોમ થવાથી
અંતરસ્રાવી ગ્રંથિઓ છે, પિલિયન ગ્લેન્ડ, પિટ્યુટરી ગ્લેન્ડ, હાઇપોથેલેમસ, થેલેમસ, તે સિક્રેશન આપે અને સિક્રેશનો છે એ હોર્મોન્સ બદલી નાખે. એટલે મિલન વખતે કોનો પાવર વધારે છે? જો લેડીઝનો પાવર વધારે હોય તો એ આખું સ્ટ્રક્ચર છે એની છોકરી બને, અને પુરુષનો હાઈ પાવર હોય તો આખું સ્ટ્રક્ચર છોકરો બને. એટલે સૂર્યનાડી ચાલતી હોય અને જો સ્ત્રી સંગમ થાય તો પુત્રનો જન્મ થાય, અને ચંદ્રનાડી ચાલે અને સ્ત્રી સંગમ થાય તો પુત્રીનો જન્મ થાય, અને બંને એક સાથે ચાલે અને સ્ત્રી સંગમ થાય તો ફેલ જાય અને રહે તો બે થાય. એટલે આ કોઈ વિધાતા, કિસ્મત, કુદરત, નસીબ નથી. એમ તો સ્વયં તારા ભાગ્યની વિધાતા છે. પણ ઋષિ મુનિઓના આશ્રમમાં જઈને એકવાર નોલેજ લેવું જરૂરી છે કે મારા છોકરો જોઈ છે છોકરી, તો એ દંડેટા હાલે. આવું છે દીકરા. સરસ સરસ. કોઈને કઈ વિધિ, ભગવાને ગીતામાં પણ ધ્યાનની વિધિ કહી છે કેમ કરવું, અને ઘણી બધી વિધિઓ તો છે અમે કરી શકીએ અને અમે આગળ વધી શકીએ એવી સાદી વિધિ આપણે એક વખત વાત કરી હતી, તો બધાને થોડી વાત કરો જેથી બધા એ માર્ગે પ્રયાણ કરી શકે. સુંદરમાં સુંદર આખા બ્રહ્માંડની જો કોઈ વિધિ હોય, સહજતાથી ઈશ્વર મળી જાય. મેળવવા હોય તોય ભલે અને ના મેળવવા હોય તોય ભલે, સદાય ઈશ્વર મળી જાય એવી કોઈ વિધિ હોય તો એ વિધિનું નામ છે સોહમ. અને સોહમ મંત્ર છે એ રેચક અને પૂરક છે. પ્રિયનામની અંદર એના રેચક અને પૂરક કે. તો તમે જો એકલો રેચક પૂરક કરો તો એના ભસ્રિકા કહેવાય પ્રિયનામમાં. અને જો તમે સોહમ મંત્રને સાથે જોડી દો તો એ મંત્ર સબીજ મંત્ર થઈ જાય, બીજવાળો મંત્ર થઈ જાય. તો સોહમ મંત્રને કેમ કરી જપીએ, સરળ બતાવો સાન. નુરત સુરતથી કોને નિરખીએ અને ક્યારે લાગે ધ્યાન. તો આવત શ્વાસા સો કરી બોલે અને ઉઠત બોલે હમ. નુરતે સુરતે નિરખતા રહો અને તરત મળે બ્રહ્મ. એટલે એને આ મોઢું બંધ રાખવાનું અને નાસિકાથી શ્વાસને ખેંચવાનો, નાભી સુધી લઈ જવાનો, નાભીની ફરતી એક પરિક્રમા કરી અને બહાર કાઢી નાખવાનો. તો એક મણકો ભર્યો કહેવાય. એક માળા કરવાની આ રીતે. આ સો અંદર ખેંચો અને આ બહાર કાઢ્યો તો એક મણકો ભર્યો કહેવાય. એક માળા કરે એટલે એને ધ્યાન ધરવું હોય તોય ભલે અને એને ધ્યાન ન ધરવું હોય તોય ભલે. ગણિત તેને ધ્યાનમાં નાખી દે. આટલી તો કહી દે. અધ્યાત્મ એમ લાગે કે ગહન તત્વ છે, પણ આપણી વાતો સાંભળ્યા પછી એમ લાગે કે આપણે જે કાંઈ વિજ્ઞાનમય જગતમાં રહીએ છીએ, વિજ્ઞાન જગતના જે કંઈ શબ્દો છે એ શબ્દો થકી પણ અધ્યાત્મની યાત્રા થઈ શકે છે. કેટલાક પારિભાષિક શબ્દો આપણને ખબર ના હોય, પણ બાપુનું જે જીવન છે ને બાપુને જે ભૌતિક શિક્ષણ લીધેલું છે એમાંથી આટલી ઉચ્ચ કક્ષાની ટર્મિનોલોજી સાથેનું આવું એક ગહન તત્વ ઉપરથી આવે અને સહજ શબ્દોમાં અને સરળ શબ્દોમાં એ વ્યક્ત થઈ જાય. એ કદાચ કોમ્યુનિકેશન પ્રમાણે અમુક શબ્દો આપણી સામે આવતા હશે, એના કરતાં સ્વામીજીએ કીધું બાપુએ એમ જે અંદરનો સૂક્ષ્મ ભાગ છે એ ખરેખર તો કામ કરતો હોય છે.
આજે આપણું કોમ્યુનિકેશન ભલે પ્રવચન દ્વારા શબ્દોથી તો આપણે બધાએ કાનથી સાંભળ્યું, એ ઉપરાંત જે આપણે નથી જાણતા અને જેની અનુભૂતિ આપણને નથી થઈ પણ જે થઈ ગયું હશે અંદર, એ કોઈક સૂક્ષ્મ કક્ષાએ થયું હશે. અને એ કદાચ આપણા મનની અંદર કોઈક એવું બીજ કે જે ક્યારેક કોઈક વૃક્ષના રૂપમાં કે કોઈ ફળના રૂપમાં આપણને પ્રાપ્ત થવાનું હશે. અમે પૂજ્ય દશરથ બાપુના ખૂબ ખૂબ ઋણી છીએ, આપણે બધા કૃતજ્ઞ છીએ કે જે પ્રદેશની અમને ખબર નથી, એની ભૂગોળની કે એની ઇતિહાસની, આપણે માટે તો હંમેશા કલ્પનાનો જ વિષય રહ્યો છે. અને જે કોઈ બોલે એને આપણે એ રીતે બોલાવતા હોય. ઘણી શબ્દો દશરથ બાપુને આપણે નથી સમજાના, એવું બને, પણ એ બૌદ્ધિક રીતે જ્યારે તાર્કિક રીતે વિચારે ત્યારે ન સમજાય હોય. અંદર જે સૂક્ષ્મ જગતની અંદર જે એનું પરસેપ્શન કરવાનું છે એ તો થયું જ હોય. અને એ વસ્તુ આપણને આગળ વધવા માટે બળ, શક્તિ અને દિશા આપશે. બાપુ, અમારો વિશ્વાસ છે, આપની તમને અમારી શ્રદ્ધા છે. બસ અમારા એ માર્ગો ઉપર જ્યારે પણ અમે થોડા વિચલિત થઈએ ત્યારે આપનું સાનિધ્ય અને આપનો પ્રકાશ અમને મળતા રહે, સાથે અમે સત નમન કરીએ છીએ. ભૂખ લાગી છે? થોડી લાગી છે. પાછું આપણે વહેલું મળવું છે, હે? નાસ્તો નહોતો કર્યો એટલે ભૂખ લાગી છે. એક સુંદર વ્યવસ્થા આપણી ભોજનની અલાયદી ત્યાં રાખેલી છે, જ્યાં રિસેપ્શન ત્યાં છે. હજી તો આપણે રૂમ પર જઈશું અને પછી આપણે આવાસ ઉપર જઈશું અને તૈયાર થઈ એટલે ફ્રેશ થઈને પછી જઈશું. એમને ગાઈડલાઈન આપવામાં આવશે ક્યાં જવાનું છે. ભોજન કરી અને આપણે બપોર પછી પાછા અહીંયા મળીએ છીએ. 2 વાગે 3 વાગે 3:30 વાગે પછી બધા. અચ્છા, આપણો જે કાર્યક્રમ છે એમાં આ વખતે એક નવું તત્વ ઉમેરાયું છે, ગેમ્સ. આમ તો આપણે કહીએ છીએ કૃષ્ણ છે એ જીવનને રમત માની અને એ રીતે એને જીવનને હંમેશા આપણી સમક્ષ મૂકેલું છે. આપણું આ મહાભારત 360 ગ્રુપમાં કેટલીક આધ્યાત્મની વાતો, એ અધ્યાત્મની વાતોને આપણે આપણા જીવનમાં પરકોલિટ કરી શકીએ એવી નાની નાની ગેમ શોધીને હિતેન્દ્રભાઈ રહ્યા છે. એટલે એ ગેમ માટે કેટલાક વોલેન્ટિયર્સ જોઈએ છીએ. બહુ તરવરિયા જુવાનિયા અહીંયા બેઠા જ છે, એટલે તેઓ હેતુભાઈનો સંપર્ક કરશે અને એ ગેમ્સ જ્યારે આપણે રમવાની છે આવતીકાલે છે, બપોર પછી આ ગેમ્સ કાર્નિવલ બહુ મોટી ઘટના છે અને પ્રસંગ છે. એ કાર્નિવલ આજે છે. મહાભારત અને ગીતાને લગતી રમતો છે અને તુષારભાઈ આપણને 3:30 વાગે થોડી બ્રીફ આવશે એમના વિષયની. પછી આપણે ગેમ રમવાના છીએ. એટલે 3:30 વાગે આપણે ફરી પાછા અહીંયા મળીએ છીએ. આ અંગે કોઈને કંઈ પૂછવાનું કહેવાનું હોય તો? હા, ચા પીવાની વ્યવસ્થા થશે. ચા રાખીશું. હાજી બોલો, કઈ કહેવાનું છે? બાપુનો પરિચય. બાપુ આપ થોડી આપના જીવન વિશેની પરિચય અમને આપો ને. અમને આપણા માટે બહુ જ ઇંતજારી અને કુતૂહલ થાય છે. હેલો, મારું નામ તો ખાલી દશરથ જ છે. મેં ધોળકા તાલુકાનું ગામ છે મારું, સાકોદરા કરી. તે સાકોદરા ગામમાં મારો જન્મ થયેલો છે અને કોળી પટેલનો છોકરો છું.
મારી માતા પિતા, મારો પરિવાર છે એ બિલકુલ સરસ કન્ડિશનમાં છે, હાવ સિમ્પલ. તેમાં મારો જન્મ થયેલો છે. અને મારી ટોટલ જે સાધના છે તે ગિરનારમાં સંપન્ન થયેલી છે, કમંડળ કુંડમાં. મેં અમૃતગીરી બાપાનો શિષ્ય છું. અને 12,000 વર્ષે એકવાર મારો જન્મ થાય છે સભાન અવસ્થામાં. અને 24 ડાયમેન્શન સાથે જન્મું છું. એટલે 1 ડાયમેન્શન પ્લેસ, 2 ડાયમેન્શન ટાઈમ, 3 ડાયમેન્શન સ્પીડ, 4 ડાયમેન્શન કંટ્રોલ, 5 ડાયમેન્શન મેટલ, 6 ડાયમેન્શન લાઇટ, 7 ડાયમેન્શન ધ્વનિ તરંગ, 8 ડાયમેન્શન ઇથર, 9 ડાયમેન્શન ફ્યુઝન, રેન્ડમ એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન. આ 14 લો પાસ કરવી છે અમે ગુરુકુળમાં, એટલે અમને ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત થાય છે. એટલે આ તમે બધા બેઠા છો એમાં કોણ શું વિચારી રહેલું છે એ જો મારે સર્ચ કરવાની ઈચ્છા થાય તો મેં એના સામે જોઉં તો એક્સરે મશીન જેવી આંખો હોય. મને હર વ્યક્તિનો ચહેરો ગ્રામોફોન રેકોર્ડ જેવો લાગે છે કે ભીતર શું વિચારી રહ્યા છે એની છાપ પડે અને એ બારે છાપને વાંચી અને સ્ટડી કરી લઈએ. તો મને બાલ્યાવસ્થાથી ક્વોન્ટમ સ્પીડ રીડિંગ નામનું વર્ઝન પ્રાપ્ત છે. અને ટાઈમ ટ્રાવેલિંગ કરવી છે. એટલે આલ્ફા, ગામા, બીટા, થીટા, ડેલ્ટા, સિગ્મા, નગમા, લીમડા, ઓમેગા અને એપ્સાઇક્લોન ફ્રીક્વન્સી સુધી માઇન્ડ મેજર કરેલો છે સાયન્ટિફિક. અને સાથે ટાઈમ મેજર કરેલો છે. તેને ડીસી સેકન્ડ, ડેન્સી સેકન્ડ, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પીકો સેકન્ડ, એબ્જો સેકન્ડ, જેપ્ટો સેકન્ડ, નેનો સેકન્ડ અને ફેમ્ટો સેકન્ડ સુધી ટાઈમ મેજર કરેલો છે. અને જે અધ્યાત્મની ઉપલબ્ધિ થયેલી છે એ સિમ્પલ કોન્શિયસનેસ, સેલ્ફ કોન્શિયસનેસ, કોસ્મિક કોન્શિયસનેસ, સિક્સ સેન્સ, અવેરનેસ અને સુપ્રીમ કોસ્મિક કોન્શિયસનેસમાં છે. સંવાદ સમકક્ષાની વ્યક્તિ સાથે થાય ને, વિષમ કક્ષાની વ્યક્તિ સાથે વાદ વિવાદ થાય. એટલે મારી સાથે તમારે વાત કરવા માટે તમારે તમારા માઇન્ડની કક્ષા છે એ મેથેમેટિક કઈ કક્ષામાં છે તો મને જરાક આનંદ આવે પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા. ગમે ત્યાંથી જો પ્રશ્ન પૂછી લો તો મારા ન્યુરોન્સ નક્કી કરે કે આ વ્યક્તિ જે પ્રશ્ન પૂછ્યો એ ઠીક નથી. ક્યાંકથી કલેક્શન કરેલી મેમરી ન હોય, કોઈ ચોપડીમાં વાંચી લીધું હોય, કાં તો કોઈ ગુરુનું વાક્ય સાંભળી લીધું હોય, કે ભાઈબંધની હારે ચર્ચા કરતા હોય અને એ પ્રશ્ન પૂછી લે એટલે શબ્દ છે એની અંદર એનર્જી ના હોય, તે આઇનોસિફિયર સાથે ટકરાય, ટેમ્પલ કાર્પેટ સાથે, એટલે ખબર પડે કે આ શબ્દમાં કોઈ ફ્યુઝન નથી એમ. હા, એટલે તમે મારી સાથે સાચું બોલો છો કે ખોટું બોલો છો એ મારા ન્યુરોન્સ જ નક્કી કરે. એમાં મનોવિજ્ઞાન લગાડવાનું આવે નહીં. અમૃતગીરી બાપાનો શિષ્ય છું અને કમંડળ કુંડ મારો આશ્રમ છે ગિરનાર ઉપર, શેરલી ટોકર ઉપર. અને 553 ગીગાહર્ટ્ઝ પર ફ્રીક્વન્સી ચાલે છે નાદની. તે અમે લોકો તપેલા ગહતા ગહતા બધા શીત થઈ ગયા, કઈ સાધના વાધના કરી નથી. ગુરુને એક વખત પ્રશ્ન પૂછ્યો કે આ ભગવાન કઈ રીતે મળે, કે આ તમે સેવા કરો એટલે શીત થઈ જાઓ. તે આંખો બંધ કરીને તપેલા ગહવાના ચાલુ કર્યા. તે 7 વર્ષ સુધી તપેલા ગયા અને 7મા વર્ષે ખુલી જઈ કુંડલીની મહાશક્તિ. તો કીડીથી માંડી અને હાથી સુધી, બેક્ટેરિયાથી માંડી અને ગરુડ સુધી અને તૃણ વનસ્પતિથી વડ વૃક્ષ સુધી સબકોન્શિયસ માઇન્ડથી સીધી વાત કરી લેવી, તેનું નામ સત્ય.